નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે તો ઇંગ્લિશ સબ્જેક્ટનો એક વિડિયો બનાવ્યો છે. ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, જે સેકન્ડ લેંગ્વેજ સ્ટેટ બોર્ડની અંદર આવે છે એના માટેનો વિડિયો છે. ધોરણ 10, 11 અને 12 ના વિદ્યાર્થીઓને કામ આવશે. તો આ જે વિડિયો છે એ કન્જંક્શન અથવા તો સિન્થેસિસ, કન્જંક્શન એટલે સંયોજક, બરાબર છે. તો અલગ અલગ વાક્યો આપેલા હોય છે, 3 અથવા 4 વાક્ય આપેલા હોય છે ધોરણ 12 ની અંદર, અને ધોરણ 10 ની અંદર તમને માત્ર 2 જ વાક્ય આપેલા છે. એ 2 વાક્યમાંથી તમારે એક વાક્ય બનાવવાનું છે. આપણે એને સંયુક્ત વાક્ય કહીએ છીએ, એને કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ કહેવામાં આવે છે. 2 જુદા જુદા વાક્ય આપ્યા છે, બંને સ્વતંત્ર વાક્ય છે. એ 2 વાક્યને તમારે ભેગા કરવાના છે. હવે 2 વાક્યને ભેગા કરવા માટે જે શબ્દનો ઉપયોગ થાય એ શબ્દને ગુજરાતીમાં સંયોજક કહેવાય. હવે ગુજરાતીના કેટલાક સંયોજકોને આપણે સમજીએ તો ઇંગ્લિશ તમને સરળતાથી સમજાઈ જશે. અને, ને, કે, અથવા, છતાં, પણ, તેથી, કારણ કે, બરાબર, આવા જે શબ્દો છે એ શબ્દોને સંયોજક કહેવાય. હવે એ જ શબ્દોનું આપણે ઇંગ્લિશ કરી દઈએ એટલે એ બની ગયા કન્જંક્શન અથવા તો સિન્થેસિસ. તો હવે આપણે સમજીએ કે ભાઈ 2 કે તેથી વધુ વાક્યોને જુદા જુદા સંયોજકની મદદથી જોડીને બનતા વાક્યને સંકુલ વાક્ય કહેવાય. તો આ સંકુલ વાક્ય જે છે એ ધોરણ 11 અને 12 ની અંદર પૂછાય છે, અને સંયુક્ત વાક્ય છે એ ધોરણ 10 માં પૂછાશે. તો અત્યારે આપણે સરળતાથી સમજીએ, 2 અલગ અલગ વાક્ય આપેલા હોય, એને ભેગા કરવા કઈ રીતે, અને આ બધા જ સંયોજકના ઉપયોગ તમારે ખાસ યાદ રાખી લેવાના, અને એનો ગુજરાતી અર્થ યાદ રાખી લેવાનો. 3 માર્કની અંદર પૂછાશે ધોરણ 10 ની અંદર. ક્વેશ્ચન 47 to 49, 3 માર્ક્સ સેક્શન B ની અંદર પૂછાશે. જોઈએ કેવી રીતે. તો સૌથી પહેલું છે એન્ડ. એન્ડ નો મતલબ આપણે જાણીએ છીએ કે અને. તો કે સરખા અર્થ કે એક ક્રિયા પછી બીજી ક્રિયા બનતી હોય ત્યારે એન્ડ થી વાક્યને જોડવામાં આવે. બંને અર્થ સરખા આપેલા હોય એવા વાક્યો હોય, બરાબર છે, જેના એક સરખા અર્થ થતા હોય તો એવા વાક્યને જોડવા માટે એન્ડ નો ઉપયોગ થાય. બીજું કે ભાઈ એક ક્રિયા પૂરી થઈ ગઈ, એના પછી તરત ક્રમિક એટલે કે એના પછી બીજી ક્રિયા થાય તો એ બંને ક્રિયાઓને બતાવવા માટે વાક્યને એન્ડ થી જોડવામાં આવે છે. તો હવે આપણે સમજીએ. પહેલું જ એક્ઝામ્પલ છે કે રાજ કેમ ટુ હોમ. રાજ ઘરે આવ્યો. આ કેમ છે એ ભૂતકાળનો ક્રિયાપદ છે, CAME, વર્બ 2 છે, બરાબર. એનું વર્બ 1 કમ થાય. તો રાજ ઘરે આવ્યો આ પહેલી ક્રિયા. બીજી ક્રિયા શું છે? he started his HW. HW એટલે હોમવર્ક, શોર્ટમાં લખ્યું છે. તો જુઓ, પહેલી ક્રિયા છે ઘરે આવ્યો, બીજી ક્રિયા છે હોમવર્ક શરૂ કર્યું, બરાબર છે. આવું તો બને નહીં, વિદ્યાર્થીઓ કોઈ ઘરે આવીને હોમવર્ક શરૂ કરે એવું બને નહીં. ગમે તે બીજી જ એક્ટિવિટી કરે. રાજ ઘરે આવ્યો અને મોબાઈલ શરૂ કર્યો, અથવા તો મોબાઈલ જોયો, બરાબર છે, અથવા તો રીલ્સ જોઈ. ઘણા બધા વાક્યો બની શકે, બરાબર છે. અથવા તો ઘરે આવ્યો અને પછી જમવા બેઠો, બરાબર છે, અને ટીવી જોયું. આવા ઘણા બધા વાક્યો. તો એ વાક્યને જોડવા માટે એન્ડ વપરાશે. રાજ કેમ ટુ હોમ. હવે જુઓ, અહીંયા રાજ છે એ છોકરો છે, અહીંયા એના માટે હી વપરાયું, સર્વનામ હી વપરાશે. તો આપણે જ્યારે એન્ડ થી વાક્યને જોડીએ છીએ ત્યારે ફરીથી આપણે હી અથવા તો મતલબ કે તે કે રાજ લખવાની જરૂર પડતી નથી. રાજ came to home and started his HW. રાજ ઘરે આવ્યો અને તેનું હોમવર્ક શરૂ કર્યું. બસ આમ બને. રાજ ઘરે આવ્યો and switched on the TV. Raj came to home and took his mobile phone. અને એનો મોબાઈલ ફોન લીધો. હવે વિદ્યાર્થી મિત્રો, એન્ડ ની સાથે બીજા એવા કેટલાક શબ્દો છે કે જેનો ઉપયોગ એન્ડ જેવો જ છે. તો એવા કયા શબ્દો છે? તો કે આ ઉપરાંત as well as એટલે કે ની સાથે સાથે. ત્યાર પછી not only but also એટલે આ નહીં, માત્ર આ જ નહીં, પેલું પણ. મતલબ કે આપણે જ્યારે એવી વાત કરતા હોઈએ કે ભાઈ માત્ર અંગ્રેજી જ નહીં, ગણિત વિજ્ઞાન પણ અગત્યના વિષય છે. આપણે એમ વાત કરીએ કે માત્ર ગણિત વિજ્ઞાન જ નહીં, અંગ્રેજી અને સામાજિક વિજ્ઞાન પણ અગત્યના છે.
આપણે એવું કહેતા હોઈએ બરાબર, તો ત્યારે નોટ ઓનલી અને બટ ઓલસો નો ઉપયોગ થાય, તો એ પણ એક સરખો જ અર્થ બતાવે છે. એની સાથે બોથ અને એન્ડ, જ્યારે બે વસ્તુ વ્યક્તિની જ્યારે વાત કરવાની આવે ત્યારે આપણે એમ કહીએ કે બંને, ગણિત અને વિજ્ઞાન બંને અગત્યના વિષય છે. બોથ મેથમેટિક્સ એન્ડ સાયન્સ આર ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ્સ, બરાબર છે, તો ત્યારે બોથ અને એન્ડ નો ઉપયોગ થાય. તો વિદ્યાર્થી મિત્રો આ સંયોજકોનો ઉપયોગ પણ એન્ડ ની જેમ જ થાય છે. ઠીક છે. હવે બોથ છે ને એ વાક્યની શરૂઆતમાં આવશે, એના પછી વસ્તુ કે વ્યક્તિનું નામ આવે અને પછી એન્ડ આવે અને પછી બીજી વસ્તુ કે વ્યક્તિ આવે. બોથ રામ એન્ડ શ્યામ આર બ્રધર્સ, બંને રામ અને શ્યામ બંને ભાઈઓ છે, બરાબર છે. આ રીતના છે. નોટ ઓનલી બટ ઓલસો, not only English is an important but also mathematics is important, આવી રીતના કહી શકાય, બરાબર છે. તો એ જસ્ટ ખાલી એક્ઝામ્પલ તમને બતાવું છું. આ અત્યારે એક કંજક્શન છે એનો આ ગ્લિમ્સ વિડિયો છે, બરાબર છે. ડિટેલમાં વિડિયો એક્સરસાઇઝ એ પણ તમને આપણે હવે આપતા રહીશું, કેમ કે પરીક્ષા તમારી નેક્સ્ટ મંથ ફેબ્રુઆરીની અંદર છે. આજે 16 જાન્યુઆરી થઈ ગઈ છે, તો માત્ર તમારી પાસે હવે મહિના જેવો સમય છે. તો દરરોજનો તમને એક વિડિયો મળશે, 10 થી 12 મિનિટ. આ વિડિયો તમારે વ્યવસ્થિત જોઈ લેવાનો વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ તો ખાસ અંગ્રેજીની અંદર સરળતાથી એક મહિનાની મહેનતમાં તમે 100% ગેરંટી સાથે પાસ થઈ જશો, બરાબર છે. ગ્રામર એટલું સરસ અને સરળ રીતે સમજાવી દઈશ તમને કે તમે પાસ આરામથી થઈ જશો, નહીં પણ સારામાં સારા માર્ક સાથે પાસ થઈ જશો, બરાબર છે. માત્ર ખાલી પાસ થશો નહીં, સારામાં સારા માર્ક્સ પણ મેળવી શકશો. હવે અહીંયા આપણે સમજ્યા એન્ડ. હવે સમજીએ બટ. બટ નો અર્થ થાય પણ અથવા પરંતુ. બટ નું કામ જ છે, આ હોશિયાર છે પણ ધ્યાન નથી આપતો, બરાબર. વિદ્યાર્થી માટેની જ વાત છે. કોહલી બેટ્સમેન તો બહુ સારો છે પણ હમણાં એનું ફોર્મ નથી. આપણે આવી બધી વાત ક્રિકેટની અંદર કરતા હોઈએ, કોઈ પણ ફિલ્ડની અંદર, શેર બજાર હોય, ગમે એ હોય, બરાબર. આમ છે તો બરાબર પણ આમ નથી. એટલે જ્યારે પણ શબ્દ આવે ત્યારે સમજી લેવાનું કે બટ નો ઉપયોગ થાય. અને પણ છે ને એ હંમેશા બંને વિરોધી વાક્યનો અર્થ બતાવે. એમાં બંને વાક્યો એકબીજાના વિરોધી હોય, બરાબર. માણસ તો બરાબર છે પણ આમ નથી, તેમ નથી, આવું બધું જે આવે એમાં બટ નો ઉપયોગ થાય. વિરોધી અર્થ બતાવતા વાક્યોને જોડવા માટે માત્ર બટ નહીં, સ્ટીલ અને યેટ નો પણ ઉપયોગ થાય છે. સ્ટીલ અને યેટ પણ બટ ની જગ્યાએ તમે વાપરી શકો છો, બરાબર. અને બટ છે ને એ વાક્યની વચ્ચે જ આવશે. આપણે અહીંયા જેટલા સંયોજકોનો ઉપયોગ અત્યારે સમજી રહ્યા છીએ એમાં બોથ છે એ વાક્યની શરૂઆતમાં આવે, નોટ ઓનલી બટ ઓલસો છે એ વાક્યની વચ્ચે આવશે, એઝ વેલ એઝ છે એ પણ વાક્યની વચ્ચે આવશે, બરાબર. બોથ છે ને એ વાક્યની શરૂઆતમાં આવે અને વચ્ચે એન્ડ આવશે, બરાબર. એવા કેટલાક સંયોજકો આવશે કે જેમાં બે શબ્દોનો ઉપયોગ થતો હશે, તો એક શબ્દથી શરૂઆત થશે અને બીજો શબ્દ વાક્યની વચ્ચે આવશે. તો હવે જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે રામ ઇઝ ફેટ, રામ જાડો છે. બીજું વાક્ય જો હી કેન રન ફાસ્ટ, ઝડપથી દોડી શકે છે. પહેલા વાક્ય જે છે એના કરતા બીજું વાક્ય છે એ એના કરતા વિરોધી છે, ત્યારે જ બટ નો ઉપયોગ થશે. તો રામ જાડો છે પણ ઝડપથી દોડી શકે છે. રામ ઇઝ ફેટ, ફૂલ સ્ટોપ નીકળી જશે. બટ પછી હી માં એચ છે એ સ્મોલ થઈ જશે, બીજી એબીસીડી નો, બરાબર. આ રીતના જુઓ, રામ ઇઝ ફેટ બટ, હવે બટ ની જગ્યાએ તમે યેટ પણ વાપરી શકો, સ્ટીલ પણ વાપરી શકો. પછી he is small, he can run fast, આમ થઈ શકે, બરાબર. આ વાક્ય સાચું બને. તમારે આટલું જ કરવાનું છે અને 1 માર્ક મેળવવાનો છે વિદ્યાર્થી મિત્રો. કંજક્શન ની અંદર ધોરણ 10 ની અંદર 3 માર્ક મેળવવા બિલકુલ સહેલા છે. આ વિડિયો જો બરાબર જોઈ લેશો અને આ ટોપિક જો તમે આપણી ચેનલ પર જો વ્યવસ્થિત સમજી લેશો તો સારામાં સારા માર્ક્સ આવશે. પણ આ ટોપિક ની અંદર તો પૂરા માર્ક આવશે, બરાબર. ત્યાર પછી ત્રીજું કંજક્શન છે ઓર. ઓર એટલે અથવા, અથવા તો કે, બરાબર છે. આપણે પરીક્ષામાં પણ અથવા વાળા પ્રશ્નો પૂછાય જ છે. એટલે બે માંથી એક વિકલ્પની જ્યારે પસંદગી કરવાની હોય, બે માંથી એક પ્રશ્ન લખવાનો હોય ત્યારે લખેલું જ આવે અથવા, બરાબર છે.
તો અહીંયા પ્રશ્ન હોય, વ્યક્તિ હોય, વસ્તુ હોય, સ્થળ હોય, ગાડી હોય, મોબાઈલ હોય, ગમે એ હોય, બરાબર છે. બેમાંથી એકની જ્યારે પસંદગી કરવી હોય ત્યારે ઓર નો ઉપયોગ થાય. તો રીડ ઇંગ્લિશ ઇન ધ ક્લાસ, વાક્ય પૂરું. બીજું વાક્ય છે પ્લે આઉટસાઇડ, કાં તો તમે ક્લાસમાં અંગ્રેજી વાંચો, નહીં તો બહાર રમો, બરાબર છે. આ વાક્ય છે તો વચ્ચે તમારે અહીંયા શું કરી દેવાનું છે? ઓર મૂકી દેવાનું છે. ઓર મૂકી દેશો એટલે તમારું વાક્ય પૂરું, બરાબર. ફૂલ સ્ટોપ કાઢી નાખવાનું અહીંયાથી. રીડ ઇંગ્લિશ ઇન ધ ક્લાસ ઓર પ્લે આઉટસાઇડ, ક્લાસમાં અંગ્રેજી વાંચો અથવા તો બહાર રમો, ઠીક છે. ત્યાર પછી છે સો, અને બીજો એનો જ સમાનાર્થી શબ્દ ધેરફોર એટલે તેથી, બરાબર. હજુ એક ત્રીજો શબ્દ વપરાય, એને કહેવાય હેન્સ, HENCE, હેન્સ. હેન્સ એટલે પણ તેથી થાય. હજુ એક શબ્દ છે એને કહેવાય ધસ, THUS, ધસ. પણ આ તમને અત્યારે બે આવશે નહીં, આ જસ્ટ તમારા નોલેજ માટે છે. હેન્સ અને ધસ, બરાબર, એ પૂછાશે નહીં. સો અને ધેરફોર જ પૂછાશે. એનો અર્થ થશે તેથી અથવા તો એટલે કે, બરાબર. પરિણામ બતાવતા વાક્ય માટે સો કે ધેરફોર નો ઉપયોગ થાય. પહેલું વાક્ય આપેલું હોય તો બીજું જે વાક્ય છે ને એ પહેલા વાક્યનું પરિણામ આપે, તો એના માટે સો અને ધેરફોર વપરાય. જેવી રીતે જુઓ, નેહા વર્કડ હાર્ડ, નેહાએ સખત કાર્ય કર્યું અથવા સખત મહેનત કરી, એટલે she got the first rank, એટલા માટે એનો પહેલો રેન્ક આવ્યો, પહેલો નંબર આવ્યો. તો બીજું વાક્ય છે ને એ પરિણામ બતાવે છે. તો આવી રીતે જ્યારે પરિણામ બતાવતું વાક્ય હોય તો એના માટે સો અને ધેરફોર નો ઉપયોગ થશે. તો આપણે અહીંયા વચ્ચે લખી દેવાનું છે ફૂલ સ્ટોપ કાઢીને સો અથવા તો ધેરફોર, બરાબર. આવી રીતે નેહા વર્કડ હાર્ડ સો she got the first rank અથવા તો therefore she got the first rank. નેહાએ સખત મહેનત કરી એટલા માટે અથવા તો તેથી તેણીએ પહેલો નંબર પ્રાપ્ત કર્યો. હવે બીકોઝ છે ઈ આ પરિણામ બતાવતા વાક્ય કરતા ઊંધું, બરાબર છે. પરિણામ બતાવતા વાક્ય કરતા ઊંધું થઈ જશે. બીજું વાક્ય છે ઈ આગળ આવી જશે અને પહેલું વાક્ય છે ઈ બીજા નંબર ઉપર આવી જશે. એટલે એ વાક્ય બની ગયું તમારું બીકોઝ નું, બરાબર. સો અને બીકોઝ એકબીજાના ઉલટા છે, ઠીક છે. બીકોઝ છે ઈ કારણ બતાવવા માટે વપરાશે, તો એના માટે બીજા બે શબ્દો છે, એક સિન્સ અને એઝ. સિન્સ અને એઝ છે એ પણ બીકોઝ ના સમાનાર્થી સંયોજક છે, બરાબર. કારણ કે, કારણ બતાવતા વાક્ય માટે બીકોઝ વપરાય. તો રામ વોઝ એબ્સન્ટ, રામ ગેરહાજર હતો. શું કામ? કારણ કે. વાય, શા માટે? કારણ કે he was sick yesterday, ગઈકાલે તે બીમાર હતો. sick માટે ill શબ્દ પણ વપરાય, ILL, બરાબર. જસ્ટ તમારા નોલેજ માટે ill, ILL, ill એટલે બીમાર થઈ શકે થાય, બરાબર. તો રામ was absent, ફૂલ સ્ટોપ કાઢી નાખીએ, અહીંયા લગાવી દેશું because. because ની જગ્યાએ as પણ લખી શકે અને since પણ લખી શકાય, બરાબર. આ ત્રણ શબ્દોનો ઉપયોગ થઈ શકે, ઠીક છે. રામ was absent because he was sick yesterday, કારણ કે તે ગઈકાલે બીમાર હતો. તો વિદ્યાર્થી મિત્રો, આટલા જે મેં તમને સંયોજકો આપ્યા છે, કંજક્શન આપ્યા છે, આ કંજક્શન માંથી પરીક્ષામાં 100% ધોરણ 10 ની અંદર પૂછાશે જ. આટલો વિડિયો જો વ્યવસ્થિત સમજી અને પ્રેક્ટિસ કરશો, આ ખાલી તમારા નોલેજ માટે છે, વધારાની પ્રેક્ટિસની પણ જરૂર નથી. શબ્દના અર્થ સમજી લ્યો, ઉપયોગ સમજી લ્યો એટલે આ તમારા 3 માર્ક પાકા થઈ ગયા, બરાબર છે. હજુ ડિટેલમાં વિડિયો, એના માટે આપણે હવે કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ, આ કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ છે. કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ એને આપણે મિશ્ર વાક્ય કહી શકીએ અને સંકુલ વાક્ય પણ કહી શકીએ. તો એ આપણે પછી બીજા વિડિયોની અંદર જોશું. આજે માત્ર આટલી પ્રિપરેશન કરીને આરામથી સૂઈ જાઓ, બરાબર. 3 માર્ક્સ તમારા પાકા છે. તો હવે દરરોજે દરરોજ આપણે એક વિડિયો અપલોડ કરતા જશું. ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે વિડિયોને વ્યવસ્થિત સમજી એક બે વખત વિડિયો જોઈ લેવાનો, બરાબર. એટલે તમને ગ્રામરના ટોપિક તમારા બધા જ ક્લિયર થઈ જશે 1 મહિનાની અંદર, અને સારામાં સારા માર્ક્સ. એની સાથે સાથે રાઇટિંગ પણ આપણે કરાવી દઈશું. ધોરણ 12 માં એપ્લિકેશન આવે છે, રિપોર્ટ આવે છે, બરાબર છે, એસે રાઇટિંગ છે. ધોરણ 10 ની અંદર ઈમેલ છે, બરાબર, અને લેટર રાઇટિંગ છે. તો આ બધું જ તમને સારામાં સારી રીતે પ્રિપેર કરાવી દઈશું.
માત્ર ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને ધોરણ 10, 11, 12 ના વિદ્યાર્થીઓને આપણી ચેનલ શેર કરી દેવાની છે, એટલે બધા જ વિદ્યાર્થીઓ અંગ્રેજીની અંદર સરળતાથી પાસ થઈ જાય. અંગ્રેજીમાં પાસ થવું બિલકુલ સહેલું છે, ચિંતા કરવાની જરૂર નથી. જોઈ લેશો બરાબર, અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ખાસ. થેન્ક યુ.